કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલાના ફાયરિંગનો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોના દ્રશ્યો આપને વિચલિત કરી શકે તેમ છે। વિડીયો દૂરથી લેવાયો હોવાની શક્યતા છે, કારણ કે ફાયરિંગ કરનાર વ્યક્તિ અને જેની સામે ફાયરિંગ થઈ રહ્યું છે તેઓ સ્પષ્ટ જોવાઈ નથી રહ્યા અને વિડીયોમાં જોઈ શકાય છે કે એક બંદૂકધારી આતંકી કેટલાક લોકો સામે બંદૂક ધારી રહ્યો છે અને સામે 3 થી 4 લોકો બંદૂકધારી વ્યક્તિની પીછેહટ કરી રહ્યા છે। તો આતંકવાદીઓએ પ્રવાસીઓને ઘેરીને ગોળીબાર કર્યો હતો। તો આ દ્રશ્યો સામે આવ્યા છે, દૂરથી લીધેલા આ દ્રશ્યો છે। આતંકવાદીઓએ જે ફાયરિંગ કર્યું હતું તે સમયના આ દ્રશ્યો છે। કેટલાક પ્રવાસીઓ જીવ બચાવીને આમ તેમ ભાગી રહ્યા છે, તો નિર્દોષ પ્રવાસીઓને ઘેરીને તેઓ પર ગોળીબાર કર્યો છે અને જેમાં જોવા પણ મળી રહ્યું છે, જો કે દૂરથી લેવાયેલા દ્રશ્યો છે। 5 દિવસની કથા કરીને મેં કથાને સ્થગિત કરી દીધી। 4 દિવસની કથા હવે જ્યારે ભવિષ્યમાં પ્રભુ કહેશે ત્યારે હું ત્યાં કરવા જઈશ, પણ મેં મારી શ્રદ્ધાંજલિ આ 26 આત્માઓએ જે વિદાય લીધી એની મેં વ્યાસપીઠ ઉપરથી શ્રદ્ધાંજલિ આપી, મારી પીડા વ્યક્ત કરી। પણ હું આજે મને સવારમાં સમાચાર મળ્યા કે બંને શરીર બોડી અહીંયા આવી ગઈ છે અને આજે એમનો સંસ્કાર છે, એટલે મેં બુધાભાઈને ફોન કર્યો। એમણે મારી સાથે વાત કરી। મેં કીધું હું આવું છું કે મારી શ્રદ્ધાંજલિ અને હું મારી પીડા ઓછી થાય થોડી, એટલા માટે હું ત્યાં આવી જાઉં, એટલા માટે હું આવ્યો છું। મારી પુનઃ એક વખત દિવંગતોને શ્રદ્ધાંજલિ છે, એમના પરિવારજનોને ખૂબ જ ઢાઢસ આપું છું। અને આવા પ્રસંગે બીજું કંઈ શું કહીએ આપણે, પણ તલગાજરડા માટે કાંઈ પણ કામ હોય તો આ પરિવાર અને આપ સૌ અમારી મર્યાદામાં જરૂર અમને કહી શકો છો। વિશેષ કંઈ નહીં કહેતા। પરમાત્મા આ 2 જણ તો છે જ, પેલા ડાભી દાદાને એક ગોળી લાગી છે ભાવનગરના, એની સાથે મેં હમણાં વાત કરી રસ્તામાંથી, એને પોતે વાત કરી, એને સારું છે, આવવાની વ્યવસ્થા થાય એટલે એ પણ તું હતો બેટા, હા બેટા, ખુશ રહો બેટા। તો પુનઃ એકવાર મારી શ્રદ્ધાંજલિ અને એ જે આત્માઓ ગઈ છે એને સાચી શાંતિ મળે, એમના પરિવારજનોને, આખા દેશને અને દુનિયાને પણ આ ઘટના ને સાચી શ્રદ્ધાંજલિ કઈ રીતે મળે એવું બધા વિચારે અને એવું કદમ ઉઠે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને હું મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। આપ સૌને પ્રણામ। જય સિયારામ। બાપુ, કથા હતી આપની અને કથા કેટલા દિવસમાં ટૂંકાવી છે ને હવે આગામી દિવસોની 9 દિવસની કથા હોય, એટલે આ ઘટના 4થા દિવસની કથા પૂરી કરીને હું ગયો, મારે મૌન હોય, પણ 2 વાગે મને 3 વાગે ખબર આપી કે આવું ઘટ્યું, એટલે સાંજનો એક પ્રોગ્રામ હતો ત્યાં, એ મેં સ્થગિત કરી દીધો કે હવે આ બધું બંધ કરો। પછી રાતભર મેં વિચાર કર્યું કે હવે શું કરવું। મારી પાસે પર્ટિક્યુલર નામ નહોતા, કોણ કેટલા ક્યાંથી ગયા છે એ બધા આંકડા આવતા હતા। ખાલી એક આ દાદાનો ફોટો મારા પાસે કોઈ મને બતાવ્યો કે એને વાગ્યું છે, હાથમાં બેરખો છે, એટલે મને એમ લાગ્યું કે આપણા ભાવનગરના જ કે આપણા જ કોક છે, એટલે એ સારા છે એવા મને સમાચાર મળેલા। હું કોઈ પણ નિર્ણય કરું, એ મોરારી બાપુ તો એક માણસ છે, માણસના નિર્ણયો ખોટા પણ હોય, પણ હું જ્યારે નિર્ણય કરું ત્યારે પાઘડી, પોથી અને પાદુકા આ ત્રણેયને ધ્યાનમાં રાખીને મારા યજ્ઞકુંડ પાસે હું નિર્ણય કરતો હું। એટલે મેં નક્કી કરેલું કે 1 કલાક કથા કરી, આ બધાને શ્રદ્ધાંજલિ આપી અને હું કથાને ત્યાં વિરામ આપી દઉં, અલ્પ વિરામ આપી દઉં। 4 દિવસની કથા બાકી છે, એ જ્યારે પાછું હનુમાનજી યોગ કરશે ત્યારે જઈને હું પૂરી કરીશ। એટલે મેં હનુમાનજીને વિદાય પણ નથી આપી, નહીંતર મારે કથામાં વિદાય આપવાની હોય, એટલે હવે તો એ જ્યારે યોગ હોય ત્યારે હું કરીશ, પણ મેં મારી શ્રદ્ધાંજલિ આપી અને 1-1.5 કલાક કથા કરીને बापू हिंदी में बता दीजिए पूरा पूरा पूरी। हाँ, वैसे मैंने व्यासपीठ से कह दिया है ऑलरेडी, लेकिन जो ये जो लोग आए थे वो पर्यटन के लिए गए,
जो जहाँ कथा का स्थान था श्रीनगर में, वहीं से करीब 90-100 किलोमीटर दूर था। और स्वाभाविक है, कोई आता है तो इच्छा होती है कि हम वहाँ भी जो गए होंगे, जो गए होंगे उसकी। તો એક વિડીયો સામે આવ્યો છે જે આપને વિચલિત કરી શકે છે। આ એ સમયનો વિડીયો છે જ્યારે આતંકવાદીઓ ફાયરિંગ કરી રહ્યા હતા અને લોકો પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કરતા હતા। જો કે દૂરથી લેવાયેલો આ વિડીયો છે, જેમાં આ વિડીયોમાં આગળ પણ આપ જોઈ શકો છો કે કેટલાક પ્રવાસીઓ છે અને જેઓ આ ગોળીબારીનો અવાજ સાંભળીને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે। તો આપ જોઈ શકો છો કે આતંકીઓ જોવા મળી રહ્યા છે અને કેટલાક પ્રવાસીઓ ત્યાં જોવા મળી રહ્યા છે। તો એક્સક્લુઝિવ આ વિડીયો છે, હુમલા સમયનો આ વિડીયો છે, ફાયરિંગ થતું હતું તે સમયનો વિડીયો છે અને બિલકુલ આપ આગળ પણ જોઈ રહ્યા છો 3 થી 4 લોકો છે જેઓ આ ટેકરી પરથી દૂર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેથી આતંકીઓની રડારમાં ન આવી જાય। તો આમ કંઈ કેટલાય લોકો હતા જેઓ પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગ્યા હતા, પરંતુ ગન શોટનો અવાજ સંભળાઈ રહ્યો છે, સાથે જ પ્રવાસીઓ સાથે તું મેં થઈ રહી છે। તેઓ ધમકાવી રહ્યા છે, આતંકવાદીઓ કંઈક વાતચીત કરી રહ્યા છે અને ત્યારબાદ તેઓ સીધી જ ગોળીબારી કરી રહ્યા છે। તો 27 લોકો આ આતંકવાદી હુમલામાં મોતને ભેટ્યા, જેમાં ગુજરાતના 3 લોકો પણ હતા જેઓની આજે અંતિમ વિધિ કરવામાં આવી, અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। તો આ દ્રશ્યો જરૂરથી આપને વિચલિત કરી શકે છે। જે સર્કલ કરેલું દેખાઈ રહ્યું છે, આપ ફરી એક વખત આ વિડીયો જોઈ શકો છો જ્યાં આતંકવાદી જોવા મળી રહ્યા છે, કેટલાક પ્રવાસીઓ પણ છે। એક આ મેદાની આ વિસ્તાર છે પહેલગામનો અને આસપાસ ગીચ ઝાડી જોવા મળી રહી છે અને આતંકવાદીઓ એ ઝાડીમાંથી જ આવ્યા હોઈ શકે છે। તો પ્રવાસીઓ અહીંયા આ જે આખો નજારો છે તેનો લુફ્ત લેવા માટે લોકો અહીંયા આવતા હોય છે, સુંદર નજારો જોવા માટે લોકો અહીંયા આવતા હોય છે। જો કે ત્યાં ચઢાણ પણ થોડું અઘરું છે, કારણ કે પગપાળા ચાલીને નથી જઈ શકાતું, ત્યાં તમારે વાહન લેવું પડે છે, ખાસ કરીને જે ત્યાંના ઘોડેસવાર હોય, ઘુડખર હોય, આ પ્રકારના જે પશુઓ હોય છે તેના પર બેસીને તમારે ત્યાં પહોંચવું પડતું હોય છે। રસ્તો અઘરો છે અને એ અઘરો રસ્તો પસાર કરીને સુંદર આ નજારો જોવા માટે લોકો ત્યાં જતા હોય છે। પહેલગામમાં જે સ્વર્ગ સમાન ભાસતું હોય છે, પરંતુ જે લોકો ગયા હતા તે લોકો માટે હવે આ કદાચ સ્વર્ગ નહીં રહે, કારણ કે તેમના સ્વજનોએ ને તેઓએ ગુમાવ્યા છે આ હુમલામાં। તો દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશન બહાર વિરોધ પ્રદર્શન, મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। સૂત્રોચ્ચાર સાથે વિરોધ પણ નોંધાવ્યો છે। તો પ્લેકાર્ડ્સ, પોસ્ટર લઈને લોકો પહોંચ્યા છે, નારેબાજી કરી રહ્યા છે, પાકિસ્તાન વિરુદ્ધ નારા પણ લગાવી રહ્યા છે। જો કે ગઈકાલે જ જે ઉચ્ચ સ્તરીય એક બેઠક થઈ હતી, સિક્યુરિટી પર્પઝથી આ જે બેઠક કરવામાં આવી હતી તેમાં ઘણા બધા નિર્ણય પણ લેવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં પણ દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશન બહાર વિરોધ, મોટી સંખ્યામાં લોકોએ આ વિરોધ પ્રદર્શન કર્યું। સૂત્રોચ્ચાર સાથે તેઓએ વિરોધ નોંધાવ્યો છે। पाकिस्तान हाई कमीशन से कुछ ही दूरी पर बैरिकेड लगा दिए गए हैं। आप लगातार देखेंगे यहाँ पर पुलिस फोर्स यहाँ पर तैनात कर दी गई है अचानक, और देखिए लोगों के बीच गुस्सा यहाँ पर नजर आ रहा होगा, ये साफ दिख रहा है, क्योंकि पाकिस्तान की कायराना करतूत यहाँ पर दिखाई दी, जिसके बाद गुस्साए लोग यहाँ पर बैरिकेड तोड़कर हाई कमीशन की तरफ जाने की जिद यहाँ पर कर रहे हैं। पुलिस फोर्स लगातार यहाँ पर पहुंची, पुलिस ने लगातार लोगों को समझाया कि आप प्रोटेस्ट यहीं पर कर रहे हैं, लेकिन लोग अंदर मुख्य गेट की तरफ जाना चाहते हैं, क्योंकि आज कुछ देर पहले ही मुख्य गेट पर सुरक्षा हटा दी गई थी पुलिस की और बैरिकेड हटाए गए थे, लेकिन उससे 70 मीटर दूरी पर ये बैरिकेड्स लगाए गए और आप देखेंगे लगातार जो लोग यहाँ पर जुट रहे हैं। अचानक यहाँ पर भीड़ बढ़ी है और कोशिश लोगों की यही है कि वो बैरिकेड तोड़कर उस तरफ जाएं। उनका ये कहना है कि हमें अंदर जाने दिया जाए, अंदर घुसने दिया जाए, और हाई कमीशन के आसपास पुलिस बल को अचानक बढ़ाया गया है और इसीलिए ये सभी देखेंगे आप यहाँ पर महिलाएं पुरुष सभी यहाँ पर पहुंच गए हैं और लगातार नारेबाजी जो है वो की जा रही है, क्योंकि जिस तरह से जो भी हरकत यहाँ पर आतंकियों ने की थी और उसके बाद अब किसी को
को भी, ना मीडिया ना आम पब्लिक, किसी को भी अंदर जाने की परमिशन नहीं है, ऐसा कहा गया। और इसीलिए आप देखेंगे तस्वीरों में न्यूज़ 18 इंडिया के कैमरे पर लगातार प्रोटेस्ट बढ़ता जा रहा है। ये वो प्रोटेस्ट है जो यहाँ पर लोगों का गुस्सा इसमें नजर आ रहा है, और इसीलिए ये सभी यहाँ पर पुलिस के कहने के बावजूद अंदर जाने की जिद कर रहे हैं। बुजुर्ग हैं, इसमें महिलाएं हैं, सबका कहना है कि जिस तरह से पाकिस्तान ने हरकत की है उसके बाद उसकी यहाँ पर हाई कमीशन को भी नहीं रहने दिया जाए, हाई कमीशन को भी हटाया जाए, ये मांगे यहाँ पर लगातार लोग कर रहे हैं। पुलिस बल कोशिश कर रहा था कि बैरिकेड से दूसरी तरफ लोगों को ना जाने दिया जाए, और अभी भी आप देखेंगे यहाँ पर पाकिस्तान हाय हाय की नारेबाजी यहाँ पर की जा रही है। और देखिए जिस तरह से सुबह से यहाँ पर कई संगठनों ने कॉल किया था कि आज पाकिस्तान हाई कमीशन के बाहर वो अपना प्रदर्शन, अपनी नाराजगी जताएंगे, और उसके बाद अब यहाँ पर लोगों का, महिलाओं का हुजूम यहाँ पर शुरू हो चुका है। लोग यहाँ पर जुटने लगे हैं और बैरिकेड लगाकर फोर्सेस को यहाँ पर तैनात किया गया है ताकि लोग हाई कमीशन की तरफ ना जाएं। अधिकारी यहाँ पर खड़े हैं, लेकिन लोगों की यहाँ पर मांग है कि उन्हें पाकिस्तान हाई कमीशन की तरफ जाने दिया जाए ताकि वो जस्टिस यहाँ पर कर सके। देखिए महिलाएं भी यहाँ पर हैं, पुरुष यहाँ पर हैं, सभी का जो जमावड़ा यहाँ पर आपको दिखाई देगा। और इसीलिए आप यहाँ पर देखेंगे कि जो लोग यहाँ पर सुबह से पहुंचे थे इक्का दुक्का, लेकिन अब धीरे धीरे यहाँ पर भीड़ बढ़ने लगी है, भीड़ बढ़ रही है। और इसीलिए यहाँ पर आप यहाँ पर हिंदुस्तान नहीं सहेगा, हिंदुस्तान बंद करो ये अत्याचार, घर में घुस के मारेंगे, घर में घुस के मारेंगे। अब हम मारेंगे, घर में घुस के मारेंगे। आधी से ज्यादा आबादी को खत्म करेंगे, पाकिस्तानियों की जितने भी लोग हैं ना उन सबको घर में घुस के मारेंगे। अब हम देखिए यहाँ पर जो नाराजगी है वो यहाँ पर दिख रही है। महिलाओं का कहना है कि पाकिस्तान में घुसकर मारने का समय आ गया। इस तरह से यहाँ पर नारेबाजी हो रही है और आप देखेंगे लगातार जो गदा लेकर यहाँ पर आए हुए लोग, गदा का सहारा लिया गया है। यहाँ पर देखिए गदा जो हनुमान जी की शक्ति का प्रतीक होता है उसको यहाँ पर लेकर आए हैं और कहना है कि उन्हें अंदर की तरफ जाने दिया जाए जहाँ से पाकिस्तान हाई कमीशन का रास्ता जाता है। हाई कमीशन के गेट की तरफ जाना चाहते हैं ये लोग। ये जो महिलाएं हैं ये यहाँ पर कोशिश कर रही है कि उन्हें उस तरफ जाने दिया जाए ताकि वो बदला ले सके। ये एक गुस्सा, एक नाराजगी जो पिछले 2 दिन से लगातार पूरा देश इस नाराजगी को यहाँ पर दिखा रहा है, जता रहा है। उनका कहना है कि पाकिस्तान के खिलाफ सख्त कार्रवाई होनी चाहिए क्योंकि जिस तरह से आतंकवाद को बढ़ावा देने में और उसको करवाने में पाकिस्तान का हाथ रहा है, इसीलिए यहाँ पर आज वो इस पूरी हाई कमीशन के सामने प्रदर्शन करने के लिए पहुंचे। उनका कहना है कि उन्हें अंदर जाने दिया जाए हाई कमीशन में। हालांकि अभी तक जो सुरक्षा बल था पाकिस्तान हाई कमीशन के आसपास का उसे हटाया गया और हमने ये भी दिखाया था कि बैरिकेड जो लगाए गए थे वो हटाए गए थे, लेकिन दूसरी गली में अचानक आपको दिखाई देगा इस तरह से बैरिकेड लगाए गए हैं और इसी तरह से यहाँ पर फोर्सेस यहाँ पर तैनात की गई है ताकि लोगों को अंदर जाने से रोका जा सका। आप देखेंगे लगातार आप लोग यहाँ पर आए हैं और क्या मांग आप लोग रख रहे हैं यहाँ पर? पाकिस्तान को फतेह करना है, पाकिस्तान में तिरंगा लहराना है। जो अतीत में हमारी गलती हुई है पाकिस्तान को छोड़ के, वो आज हमें पूरी करनी है। पाकिस्तान को खत्म करके वहां पे तिरंगा लहरा के, ये जो तिरंगा लहराना ये सिर्फ और सिर्फ फतेह करना नहीं है, एक बीमारी को खत्म करना है जो कि आतंक। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના પગલે ત્યાં પ્રવાસ અર્થે ગયેલા ગુજરાતના પરિવારોની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકાર જમ્મુ કાશ્મીર તંત્ર સાથે સતત સંકલનમાં છે। ગુજરાતના પ્રવાસીઓ હેમખેમ વતન પરત ફરે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી સરકાર જરૂરી વ્યવસ્થાઓ કરી રહી છે અને આ માટે રાજ્ય સરકારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે 2 હેલ્પલાઇન નંબર પણ શરૂ કર્યા છે। યાત્રિકો અને તેમના પરિવારજનો લેન્ડલાઇન નંબર 07923251900 અને મોબાઈલ નંબર 9978405304 પર સંપર્ક કરીને સુરક્ષા વિષય બાબતમાં ગુજરાત તેમજ ગુજરાત પરત ફરવા અંગે સંકલન સાધી શકશે તેમજ જરૂરી મદદ પણ મેળવી શકાશે। કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં મૂળ સુરતના કળથિયા પરિવારના 4 સભ્યો પૈકી મોભી એવા
44 વર્ષીય શૈલેષ કળથિયાને ગોળી વાગતા મોત થયું, જ્યારે તેમના પત્ની સહિત પરિવારનો બચાવ થયો છે. મૃતક શૈલેષભાઈની અંતિમ વિધિ થઈ છે. તેમના પત્નીએ પોતાની વ્યથા ઠાલવી. તેમણે મીડિયા સામે જણાવ્યું છે કે આતંકી પતિને ગોળી મારીને હસતો હતો. જ્યાં સુધી જીવ ના ગયો ત્યાં સુધી તે ત્યાં જ ઊભો રહ્યો. તેમણે જણાવ્યું છે કે આ સાથે તેમણે જણાવ્યું કે તેમણે પહેલા હિન્દુ અને પુરુષોને અલગ કર્યા. જેમાં હિન્દુ પુરુષો હતા તેમને ગોળી મારી દીધી. બધાને નાના નાના બાળકો પણ હતા અને એ ત્યાં જ ઊભા હતા. જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી આતંકીઓ હસતા રહ્યા. અમારી સામે આવીને બંદૂક મારીને હસતો હતો ઈ, અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઊભો રહ્યો. હિન્દુ ને મુસલમાનને અલગ કર્યા, મુસલમાનને કાંઈ ન કર્યું. જેટલા હિન્દુ પુરુષ હતા બધાને ગોળી મારી દીધી. બધાને અવડા છોકરા હતા. ઊભો ઊભો હસતો હતો. જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઊભો ઊભો હસતો હતો. આતંકવાદીઓએ માથાના ભાગે ટોપી, કેમેરા ગોઠવ્યા હતા. પહેલગામ આતંકી હુમલામાં મૃતકના પુત્રનું આ મોટું નિવેદન છે. સુરતના મૃતક શૈલેષ કળથિયાના પુત્રએ નિવેદન આપ્યું છે. શૈલેષ કળથિયાના પુત્ર નક્ષે જણાવી છે આ પ્રીતિ. રસ્તો ખરાબ હોવાથી ઘોડા પર સવાર થઈને ગયા હતા. આતંકવાદીઓ પૈકી એકની દાઢી બહુ મોટી હતી. તમામના માથાના ભાગે ટોપી અને કેમેરા પણ હતા. હિન્દુ મુસ્લિમ અલગ થઈ જાઓ તેમ કહ્યું અને જે બાદ હિન્દુઓને ગોળી મારવામાં આવી હતી. જે બાદ તેઓ દોડીને નીચે ભાગી ગયા. કલમા બોલવાનું કહી આતંકવાદીઓ તૂટી પડ્યા. ફાયરિંગનો નજારો જોઈને તેઓ ગભરાઈ ગયા. जैसे पहुंचे ना हमें भूख लगी थी तो हम खाना खाने के लिए गए. अचानक से वो कुछ गोलियों की आवाज आई. हम सब भागे. लोगों नहीं आवतो इतने टाइम में वो टेररिस्ट लोग हमारे सामने आ गए और वो बोले मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ. और हिंदुओं को सारे गोली मार जेंट्स को लगे और बाद में वो कहीं गायब हो गए और हम भाग के नीचे आ गए. उतर के बुरा पहाड़. दाढ़ी बहुत बड़ी थी, वो सर पर वो टोपी पहनी थी और कैमरा भी था ऊपर. क्या बोल रहे थे वो लोग, क्या बात कर रहे थे बेटा, क्या बता रहे थे? पता नहीं हुआ था. वो बोला बस मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ. हिंदू को गोली मार के भाग गए. पापा कहाँ घूम रहे थे तब? हाँ? पापा कहाँ घूम रहे थे तब? घूमने उधर ही थे. चलो भाई हो गया. कश्मीर तो बहुत अच्छा है. हम पहलगाम गए थे. उधर घोड़े से जाना होता था ऊपर, तो ऊपर गए तो 10-15 मिनट में वो आतंकवादी आ गए. तो हम भागे और छुपे. आतंकवादी ने ढूंढ लिया. हमें तो टोटल 2 ही दिखे थे. एक ने बोला कि मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, जेंट्स को बस. और हिंदू वाले जेंट्स को गोली मार दी गन से. और बाद में जब वो अचानक से गायब हो गए, चले गए, तब सब बोले जो बचे हैं वो भागो नीचे. तो हम नीचे भाग गए. मम्मी दीदी ने तो मेरे को घोड़े पर बिठा दिया था. मम्मी दीदी उतर के आई, मैं घोड़े से आया था. જમ્મુ કાશ્મીરના પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા પુત્રના અંતિમ સંસ્કાર કરાયા. પિતા પુત્રની સ્મશાન યાત્રામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી અને અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. ઉલ્લેખનીય છે કે તેમના મૃતદેહને વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ લવાયા અને ત્યારબાદ મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, મુકેશ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સ્મિત સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. તો આ સાથે મોરારી બાપુ પણ પહોંચ્યા હતા, કારણ કે મોરારી બાપુની શ્રીનગરમાં કથા ચાલતી હતી, પરંતુ એ ટૂંકાવી આ હુમલાના કારણે ને ત્યારબાદ તેઓ ભાવનગર પહોંચ્યા હતા. તેઓએ પણ આ પરિવારના જે સભ્યો છે તેમને સાંત્વના પાઠવી અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.